વિદ્યાર્થી મિત્રો, જો તમારે એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવું છે, ક્યાંથી તો કે એબીસીડી થી તમારે અંગ્રેજી શીખવું છે, એકદમ બેઝિક થી. એમિઝાર, વોઝ વર, હેવ હેઝ હેડ એ તમારે ક્યારે યુઝ કરવું, કઈ જગ્યાએ યુઝ કરવું. મને કન્ફ્યુઝન છે, બધાને કન્ફ્યુઝન હોય. એમિઝાર, વોઝ વર, હેવ હેઝ હેડ, ડીડ, ડુ અને ડઝ, એમાં તો બહુ બધાને કન્ફ્યુઝન હોય. શું તો કે ડુ, ડઝ અને ડીડ ક્યારે મારે વાપરવું. એકદમ બેઝિક થી હું તમને સમજાવવાનો છું. એ તો ખાલી હું ઉપર છેલ્લું સમજાવીશ, પણ એક વાત તમને કેવી છે કે તમારે ડિટેલમાં ક્યાંથી સમજવા મળશે. અને આ જે બેઝિક ઇંગ્લિશ સ્ટ્રક્ચર છે, શું છે તો પેલા સબ્જેક્ટ, સબ્જેક્ટની બાજુમાં વર્બ અને છે ઓબ્જેક્ટ. આ છે આપણો અંગ્રેજીનો શું કહેવાય, રાજા કહેવાય. આ જે સ્ટ્રક્ચર તમને આવડી ગયું એટલે ભાઈ અંગ્રેજીમાં કોઈ પણ સેન્ટેન્સ તમે બનાવી શકો આ સ્ટ્રક્ચર પ્રમાણે. સૌથી પહેલા શું છે, સબ્જેક્ટ એટલે કે શું થાય, કર્તા. હવે કેટલા પ્રકારના કર્તા હોય તો કે હી, સી, ઇટ, આઈ, વી, યુ, ધે, ધીસ, ધીઝ, ધેટ અને ધોઝ. આ બધાને શું કહેવાય, કર્તા કહેવાય. શું કર્તા. હવે મારે કયા કર્તા સાથે મારે આનો યુઝ કરો, આનો એટલે કે એમિઝાર. એમિઝારને શું કહેવાય અને નીચે શું છે તો કે જે વર્બ છે એના બે ટાઈપ છે. રેડી છે, એક એમિઝાર વાળો મતલબ એક સહાયકારક ક્રિયાપદ અને એક મુખ્ય ક્રિયાપદ, એક હેલ્પિંગ વર્બ અને એક મેઇન વર્બ. જે આ જે છે એમિઝાર, વોઝ વર, એને શું કહેવાય, સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ. અને જે નીચે આપેલા છે લાઈક છે, વોન્ટ છે, પ્લે છે, સિંગ છે, રાઇટ છે, એ બધાને શું કહેવાય, મુખ્ય ક્રિયાપદ કહેવાય. શું કહેવાય, મુખ્ય ક્રિયાપદ. અને પછી ઓબ્જેક્ટ તરીકે મી, હિમ, હર આવું બધું આવી શકે, અથવા તો કોઈ વસ્તુનું નામ, વ્યક્તિનું નામ, છે પ્રાણીનું નામ, કોઈ પણ વસ્તુ તમને અહીંયા લખી શકો છો. અને આ છે બેઝિક એકદમ સ્ટ્રક્ચર. અને જે ક્રિયાપદ છે ક્રિયાપદના 5 ફોર્મ છે. એકદમ બેઝિક થી આપણે શરૂઆત કરવાની છે અને ક્રિયાપદના જે 5 ફોર્મ છે, મસ્ત મજાની રીતે ક્રિયાપદના 5 ફોર્મ છે. હવે પેલું છે ભણવું. હવે અલગ અલગ કાળ પ્રમાણે તમારે અલગ અલગ કન્ડિશન, સેન્ટેન્સ પ્રમાણે કઈ ક્રિયા મતલબ એ ધ્યાનમાં રાખવાની છે. કન્ડિશનને ધ્યાનમાં રાખીને તમારે ક્રિયાપદના બધા જે ફોર્મ છે એનો યુઝ કરવાનો હોય. હવે પેલું છે ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ એટલે કે V1, V2, V3, V4. એ શું છે, આઈએનજી વાળું રૂપ. અને વર્બનું 5th ફોર્મ એટલે એસકેએસ વાળું રૂપ. હવે ભણવું છે તો ક્યાંક તમે સ્ટડી જોયું હશે, સ્ટડીડ જોયું હશે, સ્ટડીંગ જોયું હશે અને સ્ટડીઝ જોયું હશે. તો મારે ક્યારે કયું વાપરવું, કન્ફ્યુઝન થાય. ક્લિયર. બીજું છે ડાન્સ. નાચવું એટલે શું થાય, ડાન્સ થાય. ડાન્સેડ, ડાન્સિંગ ને ડાન્સીસ. આમાંય કન્ફ્યુઝન થાય. હવે એક જ વસ્તુ છે, નાચવાની જ વાત થાય છે, ઢીંચક ઢીંચક ઢીંચક, નાચવાની જ વાત થાય છે, તો આટલા બધા અલગ અલગ રૂપ કેમ? મારે આ બધા રૂપનો અલગ અલગ રીતે કઈ રીતને યુઝ કરો, કહી દો. ક્યાંથી ખબર પડશે, કહી દો. તો આ તમામ પ્રકારની વસ્તુ જે મેં સ્ટ્રક્ચર મતલબ આગળ તમને આ સ્ટ્રક્ચર કીધું, એકદમ બેઝિક થી શરૂઆત, કયા કર્તા સાથે કયા હેલ્પિંગ વર્બ આવે, જે મેઇન વર્બ આવે, મારે કઈ રીતના સ્ટ્રક્ચર બનાવવું, તમામ પ્રકારની વસ્તુ. અને સાથે સાથે શું છે, આ ક્રિયાપદના બધા ફોર્મ છે, મારે કઈ જગ્યાએ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે યુઝ કરવા, એ તમામ પ્રકારની વસ્તુ તમને આજે રાતે 9 વાગે જે આપણી સિરીઝ ચાલુ થવાની છે વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ ઉપરથી, એ સિરીઝમાં તમે જોડાયેલા રહેશો એટલે તમામ પ્રકારની વસ્તુ તમને આ સિરીઝમાં ખબર પડી જશે અને પડી જ જશે. અને ભૂલતા નહીં, આજે રાતે 9 વાગે વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ ઉપર અંગ્રેજી શીખવાનો પહેલો દિવસ છે. અને એ પાછો લાઈવ આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને રાતે એક્ઝેક્ટ 9 વાગે ચેનલ ઉપર જોડાઈ જાજો. અને જે મેં તમને બધી વસ્તુ કીધી, ક્રિયાપદના બધા ફોર્મ, જે બેઝિક સ્ટ્રક્ચર હતું, એમિઝાર, વોઝ વર, ડુ, ડઝ, ડીડ, એ તમામ પ્રકારની જે ઝંઝટ છે, મારે ક્યારે કયું વાપરવું, એ તમામ પ્રકારની વસ્તુ તમને આ સિરીઝમાં 100% ક્લિયર કટ થઈ જશે. તો જોડાયેલા રહેજો. ક્લિયર. ઓકે. નેક્સ્ટ આપણે આગળ વધીએ, પ્રોનાઉન્સિએશન રૂલ્સ. શું કીધું? હવે રીડિંગ રૂલ્સ. હવે અંગ્રેજી વાંચવાના ઘણા બધા રૂલ્સ હોય. શું હોય? પ્રોનાઉન્સિએશન રૂલ્સ. એ પણ તમને આ સિરીઝમાં જોવા મળશે. જે મેં તમને કીધું ને, જે આ સિરીઝમાં તમને તમામ પ્રકારની વસ્તુ જોવા મળશે. એટલે ભાઈ આ જે સિરીઝ છે ને બહુ ફાયદાકારક છે. કઈ? આજે રાતે 9 વાગે જે સ્ટાર્ટ થવાની છે, બહુ એટલે બહુ ફાયદો કરવાનું છે. પીડીએફ પણ તમને મળશે, પણ અમુક જે ટાર્ગેટ છે લાઈકનો, એ બધું તમારે કમ્પ્લીટ કરવું પડશે. એટલે જે સિરીઝ છે, જે એક્સપ્લેનેશન સર કરશે, એની પીડીએફ પણ તમને આપણી વોટ્સઅપ ચેનલમાં મળી જશે.
અને જો હવે શું છે પ્રોનાઉન્સિએશન રૂલ. હવે જે અંગ્રેજી છે અંગ્રેજીના વાંચવાના ઘણા બધા રીડિંગ રૂલ હોય. તમારે અંગ્રેજીને વાંચવું તો ગમે રીતે આડેધડ ન વાંચી શકો. હવે રીડિંગ રૂલ્સ છે એ શેના ઉપર આધાર રાખે તમને ખબર છે? હવે તમને ખબર જ હશે શું છે તો કે તમે આ સાંભળ્યું છે એ ઈ આઈ ઓ યુ. એ ઈ આઈ ઓ યુ આ અંગ્રેજીના શું છે તો કે સ્વર છે. શું છે? સ્વર એટલે વોવલ્સ. આ અંગ્રેજીના આમ કહી તો હીરા છે. શું છે? હીરા. હવે અંગ્રેજીનું પ્રોનાઉન્સિએશન કરવાનો જે રીડિંગ રૂલ્સ છે એ આના ઉપર ડિપેન્ડ કરે. રેડી છે? આના ઉપર ડિપેન્ડ કરે. આ તમામ પ્રકારના રૂલ્સ પણ તમને જે આપણી સિરીઝ છે એમાં જોવા મળવાના છે. કેવા પ્રકારના રૂલ્સ હોય ધ્યાનથી સાંભળજો. કેવા પ્રકારના રૂલ્સ હોય એમાં તમને કહી દઉં. હવે જે એ છે જે આપણો જે સ્વર છે એ 5 સ્વર છે એમાં 5 સ્વરનો જે પેલો એ છે એનો રીડિંગ રૂલ્સ શું કે છે? પેલો એનો ઉચ્ચાર કઈ રીતના કરું મતલબ ઘણા બધા તમે સ્પેલિંગ જોયા હશે. જો ધ્યાનથી સાંભળજો તો શું કીધું કે જ્યારે બે કોન્સોનન્ટ, હવે કોન્સોનન્ટ અને વોવલ્સ આગળ મેં તમને કીધું એ ઈ આઈ ઓ યુ અને શું કહેવાય? વોવલ્સ કહેવાય. એની સિવાયના જે બધા છે શું છે તો કે એ પછી બી હોય, સી હોય, ડી હોય થી ઝેડ આ 5 સિવાયના જે બધા છે એને વ્યંજન કહેવાય અને સ્વર કહેવાય. અને સિવાયના બધા છે એને શું કહેવાય? વ્યંજન એટલે કે કોન્સોનન્ટ કહેવાય. હવે રીડિંગ રૂલ શું કહે છે કે જ્યારે બે કોન્સોનન્ટ એટલે કે આ જે શબ્દ છે આ સિવાયના શબ્દ હોવા જોઈએ. આ સિવાયના શબ્દ હોવા જોઈએ અને એ સિવાયના કેટલા શબ્દ? 2 હોવા જોઈએ. 2 લેટર હોવા જોઈએ. 1 અને 2 આ સિવાયના મતલબ બી હોય, સી હોય, ડી રેડી છે ઝેડ સુધી મતલબ આ 5 સિવાયના જે હોય એ 2 લેટરની વચ્ચે એ આવે. કયો આવે તો કે આપણો આ સ્વર આવે. શું આવે? સ્વર. એ 2 લેટરની વચ્ચે આપણો આ જે સ્વર છે એ આવે તો એનો ઉચ્ચાર શું થાય? એ થાય. શું કીધું કે એક બાજુ કોન્સોનન્ટ એટલે કે એક બાજુ વ્યંજન અને બીજી બાજુ વ્યંજન એ બેની વચ્ચે શું આવવો જોઈએ કે સ્વર આવવો જોઈએ. એ સ્વર આવે તો એનો પ્રોનાઉન્સિએશન પણ એ સ્વર કયો આવવો જોઈએ તો કે એ જ આવવો જોઈએ. રેડી? આ એ તો એનો ઉચ્ચાર શું થાય તો કે એ થાય. શું થાય? એ. જો એક્ઝામ્પલ જો એટલે તમને વધારે મજા આવશે. હવે જો અહીંયા છે બી અને અહીંયા છે જી. હવે આ એ ઈ આઈ ઓ યુ માં આવે છે બી અને જી તો કે આ ના નથી આવતો એટલા માટે આને શું કહેવાય? કોન્સોનન્ટ કહેવાય. અને જે આ એ છે જો આ બાજુ શું છે તો કે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન, આ બાજુ વ્યંજન. એ બેની વચ્ચે શું છે તો કે આપણો આ સ્વર વોવલ્સ છે. રેડી છે? તો એનો ઉચ્ચાર આવી પેટર્ન બને. પેલા વ્યંજન, સ્વર, વ્યંજન આવી પેટર્ન બને ત્યારે એનો ઉચ્ચાર શું થાય? એ થાય છે. એટલા માટે આપણે શું કહીએ? બેગ. શું આવે? બેગ. બેડ, બેટ, કેપ રેડી છે? કેટ, કેન. જોજો જે બધા એક્ઝામ્પલ લીધા બધા એક્ઝામ્પલમાં સેમ જ પેટર્ન બને છે. ફેન, હેટ, મેન. આને એમનું વચાય બાગ, બાર્ડ, બાટ. નહીં શું વાંચવાનું? આ પેટર્ન આવી બને એટલે એનો ઉચ્ચાર શું થાય? એ થાય. આ તો આપણો રીડિંગ રૂલ 1. આવા ઘણા બધા રૂલ આપણી સિરીઝમાં તમને જોવા મળશે. સેકન્ડ નંબરનો રૂલ તમને શીખડાવું વિદ્યાર્થી મિત્રો એ પણ એનો જ છે. શું છે? એનો જ છે. શું કીધું? જ્યારે કોઈ વર્ડમાં એટલે કે શબ્દમાં એ આવે એટલે કે આપણો જે સ્વર છે જે વોવલ છે એ આવે અને એ પછી તરત જ એક કોન્સોનન્ટ આવે. શું કીધું? તો પહેલા શું આવવો જોઈએ તો સ્વર આવવો જોઈએ. એ સ્વર પછી તરત જ શું આવવું જોઈએ તો કે વ્યંજન આવવું જોઈએ. આવી પેટર્ન બને. અને શબ્દના અંતે જે આપણે એક્ઝામ્પલ લઈશું શબ્દના અંતે એક ઈ આવે. ફરજિયાત ઈ આવે. રેડી છે? ફરજિયાત શું આવશે? ઈ આવશે. પેલા કોઈ પણ એક સ્વર આવશે એ સ્વર પછી મતલબ અહીંયા એક જ સ્વર આવશે એ. એનું મતલબ રીડિંગ રૂલ ચાલે છે એ જ આવશે. એ પછી કોઈ પણ વ્યંજન આવશે અને એના પછી શું આવશે? ડાયરેક્ટ ઈ આવશે. એટલે એ પછી વચ્ચે શું આવશે તો કે વ્યંજન અને પછી ઈ. આવી પેટર્ન બનશે ત્યારે ઈ જે શબ્દ છે જે સ્પેલિંગ છે એનો ઉચ્ચાર શું થશે? ત્યારે પણ એનો ઉચ્ચાર એ થશે. જો એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ તરીકે શું કીધું? એ એની બાજુમાં તરત એક્ઝેક્ટ શું હોવું જોઈએ તો કે વ્યંજન હોવું જોઈએ. એટલે એ ઈ આઈ ઓ યુ આ સિવાયનો જે લેટર એને શું કહેવાય? વ્યંજન કહેવાય. તો એ સિવાયનો લેટર છે તો હા છે અને એની પછી શું હોવું જોઈએ તો કે ઈ હોવો જોઈએ. તો પેલા શું છે? મતલબ સ્વર છે પછી વ્યંજન છે અને પછી શું છે? ઈ. બધા જે છે એમાં આ જ પેટર્ન બનશે. એ પછી વ્યંજન અને પછી ઈ. તો એનો ઉચ્ચાર શું થશે? એ થશે.
એટલા માટે બેક, બેસ, કેક, ફેક, હેટ, સેમ. જો એક જ છે વસ્તુ. શું છે? તો કે એ, એની પછી શું છે? વ્યંજન, અને પછી શું? ઈ. આવો કોઈ સ્પેલિંગ હોય તો એનો ઉચ્ચાર શું થાય? એ થાય. શું થાય? એ થાય. ડેટ, લેટ, મેક. ઓલા જે માક ને, લાટ ને, ડાટ ને, ફાક ને, એવી રીતના હાટ ને, એવી રીતના પ્રોનાઉન્સિએશન જ કરો. અંગ્રેજી વાંચવાના શું હોય? રીડિંગ રૂલ્સ હોય. એ તમને જે શીખડાવું છું, આ તો ખાલી તમને શું આપ્યો? ટ્રેલર દેખાડ્યું છે. પિક્ચર નથી કઈ, આજ ખાલી ટ્રેલર છે, ડેમો છે. પિક્ચર તો આપણી સિરીઝમાં તમને જોવા મળશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. જો તમારે જોરદારનું કાંઈ ઘટે નહીં એવું અંગ્રેજી શીખવું છે તો આપણો લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લો. સૌ પ્રથમ વાર આ કોર્સ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે. 1 એપ્રિલથી બેચ શરૂ થશે. એમાં 2 બેચ આપણે સ્ટાર્ટ કરવાના છે. ફર્સ્ટ બેચનો ટાઈમ રહેશે 10 થી 11:30 નો. સેકન્ડ બેચનો ટાઈમ રહેશે 4 થી 5:30 નો. એક મોર્નિંગની છે, એક ઇવનિંગની છે, અને 2 બેચનો એક મસ્ત મજાનો પ્રેક્ટિસ સેશન આવશે જે 6 થી 7 નો રહેશે. જે એક્સપ્લેનેશનનો લેક્ચર હશે એ 1.5 કલાકનો રહેશે, અને પ્રેક્ટિસ સેશન હશે એ 6 થી 7 એટલે કે 1 કલાકનો હશે. દરરોજ 2 ક્લાસીસ મળશે. એટલે ફર્સ્ટ લેક્ચર એક્સપ્લેનેશનનો અને સેકન્ડ લેક્ચર પ્રેક્ટિસ માટેનો. જે ફર્સ્ટ બેચ જોઈન કરે એના માટે. સેકન્ડ બેચ છે એ જોઈન કરશે એને 4 થી 5:30, અને બીજો લેક્ચર મળશે 6 થી 7 નો. મતલબ કોઈ પણ તમે બેચ જોઈન કરો તમારા અનુકૂળ ટાઈમ ઉપર, પણ પ્રેક્ટિસ સેશન એક જ ટાઈમ ઉપર રહેશે 6 થી 7 ઉપર. રેડી છે? બેઝિક થી શરૂઆત થશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, તમામ પ્રકારનું મટીરિયલ મળી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ ના પણ વિડીયો મળશે. અને સાથે સાથે આપણો જે ખજાનો છે પ્રેક્ટિસ માટેનો કયો છે? તો કે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, એ પણ તમને મળી જશે. અને 2 મંથ સુધી લાઈવ તમને મળશે. શું કીધું? 2 મંથ સુધી રોજે લાઈવ આવશે, સોમ થી શનિ. રેડી છે? યાર તમારા ટાઈમ ઉપર તમે જે મતલબ બેચ જોઈન કરી એ ટાઈમ ઉપર રોજે લાઈવ આવશે, અને એ જ લાઈવ સેશન કમ્પ્લીટ થઈ જશે 2 મંથમાં. એ જ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં તમારી પાસે 10 મંથ સુધી રહેશે ભાઈ. અને આ કોર્સની પ્રાઇસ 2999 રૂપિયા છે, અને ઓફર ફક્ત 31 માર્ચ સુધી જ છે. તો 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે આ કોર્સની વિશે માહિતી લઈ, ઇન્ફોર્મેશન લઈ અત્યારે જ આ કોર્સ પરચેસ કરી લેજો. કારણ કે આપણે ઓનલાઈનમાં પણ લિમિટેડ સ્ટુડન્ટ લેવાના છે. ક્લિયર છે? તો પરચેસ કરી લેજો. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. જી એનું પતી ગયું. રેડી? કેટલા રૂલ હોય ખબર છે ને તમને? AEIOU. આના પ્રોનાઉન્સિએશનના 51 રૂલ હોય. કેટલા હોય? 51 રૂલ હોય. એમાં મેં ખાલી 3 જ લીધા, ડેમો જ માટે લીધા છે. ફર્સ્ટ આના ઘણા બધા હોય. રેડી છે? એ તમામ પ્રકારની વસ્તુ તમને સર સિરીઝમાં મતલબ એક્સપ્લેનેશન કરવાના છે. તો મતલબ સિરીઝમાં તો જોડાવવાનું જ છે. કઈ ઘટે ને એવી સિરીઝ આપણી રહેવાની છે રાતે 9 વાગે. ઓકે, હવે એ ભાઈ પૂરું થઈ ગયો. ઈ ભાઈનો વારો. હવે ઈનો પણ રીડિંગ રૂલ્સ આવે. અલગ અલગ ઘણાના 12 છે, 15 છે. રેડી છે? ઘણા અલગ અલગ રૂલ્સ છે બધાના. હવે શું કહ્યું? જ્યારે બે અથવા તો 3 કોન્સોનન્ટ હોય, મતલબ આ સિવાયના જે હોય એને શું કહેવાય? કોન્સોનન્ટ કહેવાય. એટલે શું કહેવાય? વ્યંજન કહેવાય. જ્યારે 2 અથવા તો 3 કોન્સોનન્ટ વ્યંજન હોય અને એની વચ્ચે ઈ આવે ત્યારે ઈનો ઉચ્ચાર પણ શું થાય? એ થાય છે. ઓલા પણ એ હતું ને, ABCD નો એ હતો ને, એના રૂલ જોઈએ. અહીંયા પણ ઉચ્ચાર શું આવતો? એ થતો. હવે અહીંયા ઈ છે, એનો ઉચ્ચાર પણ એ થશે. પણ શું કીધું? કે 2 અથવા તો 3 કોન્સોનન્ટની વચ્ચે ઈ આવે ત્યારે એનો ઉચ્ચાર શું થાય? એ થાય. હવે જોજો, 2 અથવા તો 3, 2 હોઈ શકે અને 3 પણ હોઈ શકે. હવે 1 અને 2 શું છે? કોન્સોનન્ટ. એટલે શું? વ્યંજન. આ એક વ્યંજન અને આ બીજો. એની બેની વચ્ચે શું આવવો જોઈએ? તો કે ઈ ભાઈ આવવો જોઈએ. એક વ્યંજન વત્તા વ્યંજન, એ બેની વચ્ચે કયો ભાઈ આવશે? ઈ ભાઈ આવશે. તો એનો ઉચ્ચાર શું થશે? એ થશે. અહીંયા શું છે? વ્યંજન છે, અહીંયા વ્યંજન છે. બેની વચ્ચે કયા ભાઈ છે? ઈ ભાઈ બેઠા છે. એટલે આપણા શું છે? સ્વર છે. તો એનો ઉચ્ચાર શું થશે? એ. એટલા માટે સેટ, પેટ, ડેન, લેટ, નેટ, હેન. જો રીડિંગ રૂલ્સ જો તમે, આ જે એક પેટર્ન છે અંગ્રેજીના રીડિંગ રૂલ્સની, આ નિયમો છે, આને જ ફોલો તમારે કરવા પડે. રેડી છે? ગેટ, વેટ, બેસ્ટ. આવા તો 51 નિયમ છે, પણ અહીંયા આપણે ખાલી 3-4 જ લીધેલા છે. આવા 51 નિયમ જોવા માટે આપણી સિરીઝમાં તમારે જોડાવવું પડશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં. ટૂંક જ સમયમાં, થોડાક જ સમયમાં આપણી
જે ચેનલ છે એમાં ધ વોકેબ શો, મતલબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન, સ્પેલિંગ કેમ યાદ રાખવા, વોકેબ્યુલરી કેમ યાદ રાખવી રહેતી જ નથી ભાઈ. ચિંતા છોડી દો, તમારા માટે એકદમ મસ્ત મજાની સિરીઝ ધ વોકેબ શો કમિંગ સૂન જ છે. થોડાક ટાઈમમાં જ તમને તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મળી જશે. જોરદારની સિરીઝ છે વોકેબ શો, એ પણ અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એક સરસ મજાનો ડેમો તમને દેખાડ દો વોકેબ શોનો. હજી ખાલી આમ જો આટલું જ તમને દેખાડું છું, કીડીને ટાંગા જેટલું દેખાડું છું ટ્રેલરમાં, પણ પિક્ચર હજી દેખાડતો નથી. તો વોકેબ શોમાં તમને શું શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો વોકેબ શો મસ્ત મજાનું એક પિક્ચર તમને મળશે. હવે પિક્ચર તમે જુઓ ને એટલે તમને થોડોક તો આઈડિયા આવી જાય શું વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. હવે આ પિક્ચર તમે જુઓ ને એટલે તમને તમારો યાદ આવી જાય. લીંબુ બહુ ભાવ છે ભાઈ અત્યારે, ખબર છે ને કેટલા ભાવ છે? બહુ જાજા ભાવ છે. તો એટલું તો યાદ આવી ગયું ભાઈ લીંબુ કેવો યાદ. ખાલી મેં તમને જો આ પિક્ચરનું આપ્યું હોત ને, ખાલી એમ કીધું લીંબુ, મજા ન આવે. પણ એની સાથે સાથે મેં શું લીધું? એ લીંબુનું ઇમેજ લીધું એટલે તમારા મગજમાં છપાઈ જાય. લીંબુ લીધું. હવે ઘણા બધાને લીંબુને લેમન કહેવાય એ પણ ખબર હોય, તો બસ આવડી ગયું. શું કીધું? તમારે એની ટ્રીક, સ્પેલિંગ કઈ રીતના યાદ રાખવા, એની ટ્રીક વિથ ઇમેજ, વિથ આવી રીતના સ્પેલિંગ ઉચ્ચારને અર્થ, તમામ પ્રકારની વસ્તુ તમને આપણે જે વોકેબ શો છે એમાં મળશે. સાથે સાથે એના સેન્ટેન્સો પણ મળશે. એકને એક શબ્દ તમે રિપીટ 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 કરશો એટલે મગજમાં છપાઈ જાય અને મતલબ સ્પેલિંગ યાદ જ રહી જાય. તો આ તો ખાલી મેં તમને થોડુંક વસ્તુ જ કીધું, બધું અત્યારે ન કહી દઉં ભાઈ. એ બધું તમને ક્યાં મળશે? આપણી વોકેબ શોની સિરીઝમાં મળશે. મતલબ લેમન, LEMON, લેમન એટલે શું થાય? લીંબુ થાય. ક્લિયર છે? તો નારંગીને શું કહેવાય એ પણ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. નારંગીને અંગ્રેજીમાં શું કહેવાય? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો. બીજી વોકેબ્યુલરી પણ તમને મસ્ત મજાની છે, સુગર કેન. આપણા શેરડી બેન, કયા બેન? શેરડી બેન. અત્યારે આની પણ સીઝન છે. લીંબુ ને શેરડી બે હારે જ આવે. રેડી છે? તો આની પણ સીઝન છે. સુગર કેન, મસ્ત મજાનું તમે જોઈએ હશે સુગર કેન, શેરડીના રસના ગ્લાસ, અને આપણે દેશી ભાષામાં જે લોટા આખે ભરીને પીતા હોય, મજા જ આવી જાય અત્યારે તો ઉનાળામાં. તો સુગર કેન. હવે શેરડીની અંગ્રેજીમાં શું કહેવાય? સુગર કેન કહેવાય. મારે કેવી રીતની યાદ રાખવું? ઈ તમને સિરીઝમાં બધું જોવા મળશે. શેરડીને શું કહેવાય? સુગર કેન. ઇમેજ સાથે તમને આવા અલગ અલગ પ્રકારના વોકેબ્યુલરી જોવા મળશે. રેડી છે? પછીનો શબ્દ છે હાથી ભાઈ. કયા ભાઈ? આપણા હાથી ભાઈ. એલિફન્ટ એટલે શું થાય? હાથી થાય. હાથી રાજા, હાથી રાજા. મસ્ત મજાનો જોવો ને, હાથીની સૂંઢ જુઓ. રેડી છે? સૂંઢને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રંક કહેવાય. શું કહેવાય? ટ્રંક. ટ્રંક. પણ હાથીને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિફન્ટ કહેવાય. આ હાથી છે, આ ઝાડો છે, તેને બે કાન છે, બે દાંત છે. તો આનાથી શું થશે? તમારી વોકેબ્યુલરીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થશે, પ્રેક્ટિસ પણ થશે. પણ હું અત્યારથી હિન્ટ આપવા માંડ્યો છું ભાઈ, નકર તમે સિરીઝમાં જોડાશો ને. એના પછીનું છે આપણે ટાઈગર. બધાને બીક લાગે આનાથી. ટાઈગર. ટાઈગર એટલે શું થાય? વાઘ થાય. તો જે આ ટાઈગર છે એટલે શું થાય? વાઘ થાય. તો જે વાઘભાઈ છે ને, વાઘભાઈ, એના ધર્મપત્નીને શું કહેવાય? વાઘણબેનને ઇંગ્લિશમાં શું કહેવાય? એ પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. રેડી કરી દેશો ને? ઓકે. એના પછીનો શબ્દ છે ગેંડાભાઈ. શું છે? ગેંડાને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇનોસરસ કહેવાય. શું કહેવાય? રાઇનોસરસ એટલે શું થાય? ગેંડો થાય. તો આવા પ્રકારના તમને શું મળશે? વોકેબ્યુલરી મળશે, શબ્દ ભંડોળ મળશે, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે, વિથ આના એક્ઝામ્પલ સેન્ટેન્સ સાથે અને ઇમેજ સાથે મળશે આપણી ધ વોકેબ શોમાં. અને ટ્રીક મળશે, ટીપ મળશે, બધું મળશે. એ પણ ટૂંક સમયમાં સ્ટાર્ટ થવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને એના પછીનું છે એક મસ્ત મજાનું એક ઇન્ફોર્મેશન. આ મતલબ મજા આવે એવું છે. શું છે? તો કે કન્ફ્યુઝિંગ સ્પેલિંગ. હવે જો વિદ્યાર્થી મિત્રો, ખરીદવું એટલે શું થાય? તો કે બાય એટલે ખરીદવું થાય, અને ખરીદવું એટલે પરચેસ પણ થાય. શું થાય? બાય એટલે ખરીદવું પણ થાય, અને મતલબ સોરી, ખરીદવું એટલે બાય પણ થાય, અને ખરીદવું એટલે પરચેસ પણ થાય. તો મારે ક્યારે કયું વાપરવું? ઘણા બધાને કન્ફ્યુઝન છે કે મારે ક્યારે કયું વાપરવું. તો ભાઈ કન્ફ્યુઝન બધાનું દૂર કરી દઈએ. તો મારે ક્યારે કયું વાપરવું? તો એક જ મિનિટમાં ડિફરન્સ બિટવીન બાય એન્ડ પરચેસ, 2 જ મિનિટમાં તમારો જે ડાઉટ છે એ સોલ્યુશન કરી દઉં. શું છે? તો કે બાય. હવે બાય ક્યાં વાપરવું? કે ઓફન બાય, એટલે કે જે વસ્તુ તમે વારંવાર ખરીદતા હોય, જેમ કે બટાટા છે, રીંગણા છે, રોજ ખરીદતા, વારંવાર ખરીદતા હોય. એ છે ખરીદવું કે ન ખરીદવું? ખરીદવું જ છે ને ભાઈ.
તો જે વસ્તુ તમે વારંવાર ખરીદો, રેડી છે, જ્યારે કોઈ વસ્તુ તમે વારંવાર ખરીદવા માંગો છો ત્યારે બાયનો યુઝ થાય. ફોર એક્ઝામ્પલ, પેન છે વારંવાર ખરીદો, બુક છે, ટી શર્ટ છે, અનાજ છે, શાકભાજી છે, ફળો છે, જે વસ્તુ તમે વારંવાર ખરીદતા હોય ત્યારે તમારે મતલબ ખરીદવાનું કેવું છે અંગ્રેજીમાં, ત્યારે તમારે બાયનો યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ તરીકે હું શર્ટ ખરીદીશ, તમે વારંવાર ખરીદતા હો તો આઈ વિલ બાય અ ટી શર્ટ, હું શર્ટ અથવા તો ટી શર્ટ ખરીદીશ. હવે પરચેસ ક્યારે વાપરો, આનાથી એકદમ વિરોધી, રેરલી બાય, મતલબ ક્યારેક ક્યારેક તમે વસ્તુ ખરીદતા હોય, ક્યારેક ક્યારેક અથવા તો એક જ વાર ખરીદતા હોય. શું છે, જે વસ્તુ તમે ભાગ્યે જ અથવા તો ક્યારેક ખરીદવાની હોય ત્યારે તમે પરચેસ નો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે કાર છે, સોનું છે, મકાન છે, જમીન છે. અને આપણો જે હમણાં આગળ તમને દેખાડ્યો સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ છે, હમણાં આગળ એક વસ્તુ દેખાડી જે સ્પોકન ઇંગ્લિશ ની બુક છે, એ તમે એક જ વાર ક્યારેક ક્યારેક જ ખરીદતા હોય અથવા તો એક જ વાર ખરીદતા હોય ત્યારે તમે કયા શબ્દનો યુઝ કરી શકો, ત્યારે તમે પરચેસ શબ્દનો યુઝ કરો. જે વસ્તુ તમે વારંવાર રોજ મતલબ ખરીદતા હોય, લેતા હોય, એના માટે બાયનો શબ્દ, અને ક્યારેક ક્યારેક જ ખરીદતા હોય અથવા તો ભાગ્યે જ ખરીદતા હોય ત્યારે તમે પરચેસ નો યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ, હું સ્પોકન ઇંગ્લિશ કોર્સ ખરીદીશ, ભાઈ ખરીદવો જ જોઈએ. ભાઈ જેને સારું એવું અંગ્રેજી શીખવું છે એને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ખરીદવો જ જોઈએ, જે આપણો હમણે 1 એપ્રિલથી સ્ટાર્ટ થવાનો છે. હમણે ઇન્સ્ટ્રક્શન તમને આપી, એ તમારે ખરીદવો જ જોઈએ. તો આઈ વિલ પરચેસ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, હું સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ખરીદીશ. તો અહીંયા તમે શું વાપર્યું, બાયની જગ્યાએ શું વાપર્યું, પરચેસ, કારણ કે ક્યારેક ક્યારેક ભાગ્યે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આપણે ખરીદતા હોય એટલા માટે. ક્લિયર છે? તો આવા તમામ પ્રકારના કન્ફ્યુઝિંગ જે સ્પેલિંગ છે, હવે તો ઘણા જે કન્ફ્યુઝિંગ સ્પેલિંગ છે એ આપણી એક જે દેવ સત્ય ગ્રામર બુક છે એમાં એકદમ ડિટેલમાં સમજાયેલા છે. ઘણા બધા કન્ફ્યુઝન સ્પેલિંગ છે, વોકેબ્લરી છે, જે સ્પેલિંગ છે, સ્પેલિંગના નિયમો છે, આવા 35 જેટલા ટોપિક આપણી આ દેવ સત્ય ગ્રામર બુકમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો પણ આ બુકમાં આપેલા છે. બુકની પ્રાઇસ ઓનલી ને ઓનલી 349 રૂપિયા છે. અને સાથે સાથે આપણે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, પ્રેક્ટિસ માટેનો ખજાનો, ઇંગ્લિશ વોકેબ્લરી, 7000 જેટલા સેન્ટેન્સ અને 60 ડેઝ પ્રેક્ટિસ બુક ઓનલી ને ઓનલી તમને 299 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો મળી જશે. 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે આ બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો ઓર્ડર કરી શકો છો. અને હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે આપણું ફેસબુક પેજ છે ત્યાં પણ જોઈન થઈ જજો, ફોલો કરી દેજો. અને મસ્ત મજાની રીતે આપણી વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. અને ભાઈ આવા નવા વિડીયો જોવા માટે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, હજી એક ઇન્ફોર્મેશન પણ આપી દો, પહેલા તમને કહી દો, બુક અને કોર્સ માટે આ નંબર ઉપર તમે મેસેજ કોલ કરી શકો છો. 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે બુક અને કોર્સનો ઓર્ડર કરી શકો છો. અને આપણી આ વોટ્સઅપ ચેનલ છે, વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે આ નંબર પર મેસેજ કરી દેશો એટલે લિંક મળશે, ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો રાતે 9 વાગે જોરદારની મસ્ત મજાની લાઈવ સ્પોકન ઇંગ્લિશની સિરીઝ સ્ટાર્ટ થવા જઈ રહી છે આપણી વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ ઉપરથી. અને બીજી એક પણ વાત કહી દઉં કે એ જે સિરીઝ સ્ટાર્ટ થશે આજથી એની જ પ્રેક્ટિસ બીજા દિવસે એટલે કાલે રાતે 8 વાગે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપરથી ગુરુ ઓફ ગુજુ ઉપરથી કરાવવામાં આવશે. એ પણ લાઈવ હશે રાતે 8 વાગે. તો આ ચેનલને, ગુરુ ઓફ ગુજુ ચેનલને અને વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલને, બે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીએ છીએ હવે કાલે રાતે 8 વાગે જોરદારની પ્રેક્ટિસ સાથે, એ પણ પાછું લાઈવ. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.